जय श्री कृष्ण बाळको मजामा बधा। तो આપણે વ્યતિકરણ ભણ્યા, વિવર્તન પણ ભણ્યા। વ્યતિકરણના સૂત્રો, વિવર્તનના સૂત્રો, આ બંને સૂત્રોમાં શું ભેદ છે? આમ બંને ઘટનાઓ સમાન લાગે પણ છતાં બંનેમાં કાંઈક તફાવત છે। સામ્યતા તમે ગણો તો માત્ર એટલી કે બંનેમાં પ્રકાશિત અપ્રકાશિત શલાકા મળે, રાઈટ? પણ વિવર્તનમાં પ્રકાશિત અપ્રકાશિત શલાકા જે છે તેની તીવ્રતા સમગ્ર પડદા ઉપર એક સરખી હોતી નથી। એટલે કે અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત નથી હોતી અને આગળ જતા જાવ એટલે કે મધ્યસ્થ અધિકતમની ऊपर અને નીચે પ્લસ ઓર માઇનસ ગમે તે તરફ, તો પડદા ઉપર જેમ તમે આગળ વધતા જાઓ તેમ તેમ શલાકાની તીવ્રતા ઘટતી જાય। એટલું જ નહીં પણ આપણા ધ્યાનમાં ઘણી વખત અલગ મુદ્દો ન કરીએ તો ન આવે। વ્યતિકરણ શલાકાનું સૂત્ર કોણીય સ્થાન માટેનું અને વિવર્તન માટેનું આ બે ઉલટા છે, એ પણ મુદ્દો આવશે। તો પહેલા તમે જોઈ લો તફાવત, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલ છે બાળકો, રાઈટ? તે જુદા જુદા સુશબ્દ ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણને લીધે મળે છે। એટલે કે તે જુદા જુદા તરંગ અગ્રના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી અસર છે। એટલે મિનિમમ 2 પ્રકાશના તરંગો જોઈએ, તે એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણને લીધે મળે। તરંગ અગ્ર તો એક જ હોય પણ એ તરંગ અગ્રને અડચણ નડવાને કારણે એ અડચણ પાસેના દરેક બિંદુ સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તી હાઇગેન્સના સિદ્ધાંતનું પાલન કરી અને પોતાનામાંથી વિવર્તન શલાકાઓનું ઉત્પાદન કરે। પ્રકાશિત અને અપ્રકાશિત બધી જ વ્યતિકરણ શલાકાની પહોળાઈ કેવી હોય છે? એક સરખી સમાન હોય। વિવર્તન શલાકાઓ સમાન પહોળાઈની હોતી નથી। મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધુ, જ્યારે મોટા ક્રમના વિવર્તન માટે અધિકતમોની અને ન્યૂનતમોની પહોળાઈ શું થતી જાય છે? ઘટતી જાય। ઊંચાઈ પહોળાઈ બધુંય ઘટતું જાય, બરાબર? બધી જ પ્રકાશિત શલાકાની તીવ્રતા એક સરખી હોય, જ્યારે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધુ અને ક્રમ વધતા ગૌણ મહત્તમોની તીવ્રતા શું થતી જાય છે? ઘટતી જાય। વ્યતિકરણમાં અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત હોય, જ્યારે વિવર્તનમાં અપ્રકાશિત વિભાગ સંપૂર્ણ અપ્રકાશિત હોતો નથી અને તેથી જ તેને અપ્રકાશિત કહેવાને બદલે આપણે શું બોલીએ છીએ? ન્યૂનતમ પ્રકાશ, બરાબર? બીજું, આ બહુ મહત્વનું, અહીં પ્રકાશિત શલાકા માટે કોણીય સ્થાન n λ/d છે, જ્યારે અહીંયા ગૌણ અધિકતમ માટે થીટા બરાબર n+1/2 λ/a છે। મતલબ કે ગૌણ અધિકતમનો મતલબ પ્રકાશ, બરાબર? તો આ સૂત્ર અને આ સૂત્ર, અહીંયા તમે જે પ્રકાશ માટેનું સૂત્ર મૂકો છો, પ્રકાશિત શલાકા માટે મૂકો છો, એ અહીંયા અપ્રકાશિત શલાકા માટે છે અને અહીંયા જે અપ્રકાશિત શલાકામાં અપૂર્ણાંક આવે છે એ અહીંયા ગૌણ અધિકતમ માટે આવે છે। એટલે બંનેના સૂત્રો કેવા છે? અલગ। અહીંયા આપણે બે સ્લિટ વચ્ચેનું અંતર d રાખ્યું હતું, જ્યારે અહીંયા સ્લિટના બે છેડાઓ વચ્ચેનું અંતર સ્મોલ a રાખેલું હતું, કારણ કે અહીંયા એક જ સ્લિટ હતી, આ તો બે ઉદ્ગમ સ્થાન છે। ઓકે, તો આ તફાવતના મુદ્દા બહુ મહત્વના છે અને બરાબર લખી પણ લેજો, સરળતાથી યાદ રહી જાય એવા છે, બરાબર? અને એક્ઝામ માટે અગત્યના છે। ઓકે, યસ બચેલો, પ્રયોગશાળામાં પડદા પર વિવર્તન ભાત કઈ રીતે મેળવી શકાય તે ટૂંકમાં સમજાવો। ભાઈ, આપણે આકૃતિ એવી દોરી હતી વિવર્તનમાં કે જે વિવર્તનમાં તમને જો ખ્યાલ હોય તો આપણે 3 પ્રકાશના કિરણ સમાંતર દોરી અને આયા લખ્યું હતું કે p તરફ, અને વચ્ચેના બિંદુ આગળ આપણે લખ્યું હતું કે c તરફ। હવે આમ કરવાથી ખરેખર તમને શલાકા મળે
વિવર્તન જોવા મળે તો કે ના મળે, કારણ કે કોઈ પણ પ્રકાશના કિરણો એક જ બિંદુએ કેન્દ્રિત થવા જોઈએ. પછી કેન્દ્રિત થતી વખતે તેમનો પદ તફાવત અને કળા તફાવત અલગ અલગ હોવાને કારણે અનુક્રમે વિવર્તન અધિકતમ અને ન્યૂનતમ બંને પ્રાપ્ત થાય. તો એક જ બિંદુએ ભેગા કરવા માટે આપણી પાસે રસ્તો એક જ છે. કયો રસ્તો છે? તો કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરો, કારણ કે અહીંયા બહિર્ગોળ લેન્સ આવે. અત્યારે મેં અહીંયા નજીક રાખેલો છે. બહિર્ગોળ લેન્સનો નિયમ એ છે કે તેના ઉપર સમાંતર કિરણ આવતા હોય તો બીજી તરફ એ મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા કરે. તો જો આપણે આ સ્લિટની નજીકમાં એકદમ, એટલે કે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર છે એ તો d જ છે, તો આપણે જો સ્લિટની એકદમ નજીકમાં રાખીએ તો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર d છે એ લગભગ આની કેન્દ્ર લંબાઈ જેટલું થાય. મતલબ કે બહિર્ગોળ લેન્સના ફોકલ પ્લેન ઉપર આપણે પડદો રાખી દઈએ તો પડદા ઉપરના જે બિંદુએ આપણે વિવર્તન ભાત જોવી હોય ત્યાં જોઈ શકાય. મધ્ય બિંદુએ જોવી છે તો મધ્ય બિંદુએ દેખાશે. અહીંથી તમે ઉપર લઈ જાશો તો ઉપર દેખાશે. બરાબર, જ્યાં જોવી હશે ત્યાં તમને વિવર્તન ભાત આખામાં જોવા મળશે. અત્યારે આપણે માત્ર અને માત્ર મધ્યસ્થ અધિકતમની ચર્ચા કરીએ છીએ, પણ ભૂલતા નહીં કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ છે એ બે પ્રથમ ક્રમના ન્યૂનતમ વચ્ચેનું અંતર છે. એટલે કે આ પ્રથમ ક્રમનું ન્યૂનતમ છે. આ ધ્યાનમાં રાખો, આ પણ પ્રથમ ક્રમનું ન્યૂનતમ જ છે. તો પ્રથમ ક્રમના ન્યૂનતમ વચ્ચેનું અંતર એટલે જ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. ભૂલતા નહીં, કારણ કે આનો ઉપયોગ છે એ દાખલામાં ગમે ત્યારે આવી શકે. બરાબર, તો આની જે રેખીય પહોળાઈ તમારે જોઈતી હોય મધ્યસ્થ અધિકતમની, તો તમારે પ્રથમ ક્રમના બે ન્યૂનતમ વચ્ચેનું અંતર મેળવવું પડતું હોવાને કારણે આપણે શરત ન્યૂનતમની લેવી પડે. આ ન્યૂનતમની શરત આપણે લીધી છે. ન્યૂનતમની શરત આપણે અહીંયા લેશું. બરાબર, તો જે વસ્તુ મેં સમજાવી એ વસ્તુ આપણે લખવાની છે. કે યંગના પ્રયોગમાં તથા એક સ્લિટથી રચાતા વિવર્તનમાં સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર d ખૂબ જ વધારે હોવાથી સ્લિટમાંથી ઉત્સર્જાતા કિરણો પરસ્પર કેવા હોય? સમાંતર. આ કિરણોને પડદા પર એક જ બિંદુએ ભેગા કરવા પડે અને ભેગા કરવા માટે સ્લિટની નજીક બહિર્ગોળ લેન્સ મૂકી તેના ફોકલ પ્લેન એટલે કે કેન્દ્ર લંબાઈ f જેટલા અંતરે પડદો રાખવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ રાખવાથી પથ તફાવત ઉમેરાતો નથી, એને કારણે પથ તફાવતમાં કોઈ ફરક નથી પડતો. ઉપરાંત પડદા પર વધુ ઉલટાનું સારું ઈ બને છે કે વધુ તીવ્રતાવાળી એટલે કે શાર્પ શલાકાઓ મેળવી શકાય કે જે આપણે જોઈ શકીએ. હવે આકૃતિ મુજબ હમણાં મેં સમજાવ્યું કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ થીટા બરાબર આકૃતિ ઉપરથી x અપોન શું લખાય? f, જ્યાં થીટા બરાબર લેમ્બડા અપોન a. પડદા પરના બંને પ્રથમ ન્યૂનતમ બરાબર મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ બરાબર 2x. તેથી હવે આને નાને બેન સરખાવી દો તો x બરાબર લેમ્બડા f અપોન a થાય. તો આ શરત કોની છે? આ મધ્યસ્થ અધિકતમની શરત નથી, હું તમને એમ સમજાવવા માંગુ છું. આ ન્યૂનતમની શરત છે, કારણ કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ જોતી હોય તો તમારે ન્યૂનતમની શરતનો ઉપયોગ કરવો પડે. બરાબર, તો અહીંયા તમે n મૂકી દો તો ઓટોમેટિક n ની ન્યૂનતમ શલાકા થઈ જશે. બરાબર, તેથી મધ્યસ્થ અધિકતમની આખાઈની રેખીય પહોળાઈ તમારે જોઈતી હોય તો આને 2 વડે ગુણી નાખો. 2 વડે ગુણશો તો કઈ ફેર નહીં પડે, તમારું સૂત્ર તો આ જ રહેશે. આ તો સમજવા માટે મેં લખ્યું છે, બાકી બગડો ઉડી જાય. તો આ x નું મૂલ્ય તમને મળી જવાનું છે. આ x નું જે તમને મૂલ્ય મળશે એ આપણા સૂત્ર અનુસાર તો આ અડધો મધ્યસ્થ અધિકતમ થયો, એટલે જે મૂલ્ય મળે એનું ડબલ કરી નાખો એટલે આખા મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ તમને મળી જાય કે જેનો ઉપયોગ તમારે વારંવાર દાખલામાં નાના નાના પ્રશ્નોમાં ઘણી બધી વખત કરવો પડશે. અને એવી પ્રેક્ટિસ હું નહીં કરાવું તો તમને ખબર નહીં પડે, એટલે એવા પ્રશ્નો પણ હું તમને પ્રેક્ટિસ કરાવીશ. એટલે આ એકદમ નાનો ક્વેશ્ચન છે, કોઈ બહુ મોટો ક્વેશ્ચન નથી. આ ધ્યાનમાં રાખો. ઓકે, ક્લિયર? ચાલો લખી લો. યસ બાળકો,
પ્રશ્ન જોઈને તમને લાગશે કે આ વસ્તુ એકદમ સામાન્ય છે, મેં તમને સમજાવી પણ દીધેલ છે. સામાન્ય રીતે આમાંથી એમસીક્યુ પણ પૂછાતા હોય છે, એટલે સમજવું આપણે પડે. બરાબર? તો વિવર્તનવાદ ક્યાં હોય? મેં તમને ઘણા બધા ઉદાહરણ આપ્યા હતા. દાખલા તરીકે બે આંગળીઓને તમે કોઈ લેમ્પની બરાબર સામે એકદમ ઓછા અંતરે રાખશો તો પણ તમને બે આંગળીઓની વચ્ચેની સ્લિટ છે જે બની, ત્યાં પણ તમને પ્રકાશિત અને અપ્રકાશિત એકદમ પાતળી સલાખાઓ બહુ ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે. તમે કોઈ ખાદીના કપડા અથવા તો આપણે ઘરે જે રાત્રે સાલ ઓઢતા હોય, પાતળી સાલ, તો એ સાલમાંથી પણ આપણે લેમ્પને જોઈએ તો સાલના નાના નાના કાળા સ્લિટની ગરજ સારે અને ત્યાં તમને પાતળી એકદમ પ્રકાશિત અપ્રકાશિત વિવર્તન ભાત જોવા મળે. ભલે બે સલાખા હોય, 5 હોય, 10 હોય, પણ પાતળી એકદમ હોય. બરાબર? અને આવી સલાખા જોવા માટે તમારી આંખ મજબૂત હોવી જોઈએ. બરાબર? તો તમને બરાબર દેખાશે. ઓલરાઈટ? ત્રીજું ઉદાહરણ કે આવી રીતે બે રેઝર બ્લેડ છે, એમની વચ્ચે થોડીક જ જગ્યા રહે, એટલી જગ્યા રાખીને તેના ઉપર કોઈ પ્રકાશ આપાત કરવામાં આવે તો પણ તમને સલાખા છે એ જોવા મળશે. આપણે તો સ્લિટનું કામ છે. રાઈટ? હવે જો આ અંતરમાં ફેરફાર કરવામાં આવે અથવા તો તેમનું સમાંતરપણું છે એ થોડુંક ઓછું કરવામાં આવે તો પણ પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા, જો સામે પડદો રાખો તમે તો એમાં તમને થોડી પહોળી સલાખાઓ પણ જોવા મળે છે. બરાબર? તો અંગૂઠા અને આંગળીઓની રચના વડે પણ વિવર્તન ભાત મેળવી શકાય. આકૃતિમાં દર્શાવેલ બે રેઝર બ્લેડને એવી રીતે પકડો કે જેથી તેમની ધાર પરસ્પર સમાંતર રહે કે જે પાતળી સ્લિટની ગરજ સારે. હવે તેના પર પ્રકાશ આપાત કરતા પાતળી વિવર્તન ભાત જોવા મળે. જો સ્લિટની પહોળાઈમાં અને તેના સમાંતરપણામાં ફેરફાર કરવામાં આવે તો પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા પણ જોવા મળે. બધા જ પટ્ટાઓના સ્થાન લેમડા ઉપર, આ બહુ મહત્વની વાત છે, સ્થાન લેમડા ઉપર આધારિત હોવાથી તે સલાખાઓમાં લેમડા અનુસાર રંગીન દેખાશે. કારણ કે આપણી વિવર્તન માટેની આવશ્યક શરત લેમડા અપોન a છે. રાઈટ? સ્લિટની પહોળાઈ એક સરખી હોય તો હવે કેના ઉપર આધાર રાખે? તો કે પ્રકાશની તરંગ લંબાઈ ઉપર, અને જુદા જુદા રંગની તરંગ લંબાઈ જુદી જુદી છે. રાતા અને બ્લુ રંગની સલાખા સ્પષ્ટ જોવા માટે તેમાં ફિલ્ટર રાખવામાં આવે છે. બેને અલગ પાડવી હોય તો. શું કામે? કારણ કે બ્લુ રંગની વિવર્તન ભાત છે એ તમને એકદમ પાતળી દેખાશે અને લાલ રંગની ભાત છે એના પટ્ટા તમને થોડા પહોળા દેખાશે. વાય? એક ઘણી બધી વખત બોર્ડની અંદર એમસીક્યુ માં પૂછાયેલ છે. રાતા રંગ માટે લેમડા વધુ છે, તેથી લેમડા અપોન a કે જે વિવર્તનની શરત અનુસાર તેનું વિવર્તન વધુ થાય. જાની વાલી પીનાલામાં લાલનું વધુ થાય, તેથી તે સલાખાની પહોળાઈ વાદળી રંગની સલાખા કરતા વધુ હોય. એમસીક્યુ માં પૂછી શકાય. આમાં તમને જોઈને જ ખબર પડે કે આ લાલ કલર છે અને આ બ્લુ કલર છે. બરાબર? લાલ કલર છે એમાં પટ્ટા તમને પહોળા લાગ્યા, આની અંદર પટ્ટા છે એ કેવા લાગે? સાંકડા. હા, આ તો ખાલી કલરની વાત કરું, વિવર્તનની વાત નથી કરતો. એના માટે તો સ્લિટની શું પડે ભાઈ? જરૂર પડે. ઓકે? તો એકદમ સામાન્ય ક્વેશ્ચન હતો, લખી લ્યો. ચાલો. યસ બાળકો, પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ સમજાવી ટેલિસ્કોપનું કોણીય વિભેદન મેળવો. હવે આપણને પ્રશ્ન અચૂક થવો જોઈએ કે આ પ્રશ્નની આયા શું રિક્વાયરમેન્ટ છે. રાઈટ? તો મેં તમને વિવર્તન જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને ટૂંકમાં એક બાબત સમજાવી હતી કે વિવર્તન છે એ કોઈ પણ પ્રકાશીય ઉપકરણો છે એની વિભેદન શક્તિ પર મર્યાદા લાદે છે.
મર્યાદાનો મતલબ એમ કે તમારો હેતુ ટેલિસ્કોપમાં શું હોય મને કહો. વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ, ચોખ્ખું અને મોટું જોવા મળે એ આપણો ટેલિસ્કોપમાં હેતુ હોય. પણ જો તમે પ્રતિબિંબને ધ્યાનથી સાંભળજો, આ બધી બાબત હું જે બોલું છું એ ટેક્સ્ટ બુકમાં નથી. જો તમે પ્રતિબિંબ મોટું મેળવવાનો પ્રયત્ન કરો, એટલે કે મોટવણી વધારવાનો પ્રયત્ન કરો, દાખલા તરીકે કોઈ વસ્તુનું પ્રતિબિંબ આવે, બે લેન્સ હોય, તમને ખબર છે કે ઓબ્જેક્ટિવ બીજો આઈપીસ. ઓબ્જેક્ટિવ માંથી જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબનું આઈપીસ છે એ ખૂબ જ મોટા પ્રતિબિંબમાં રૂપાંતરણ કરે. એનો અર્થ એમ થયો કે આઈપીસ નું કામ છે એ મોટવણી વધારવાનું છે. હવે દાખલા તરીકે આપણે આઈપીસ ની મોટવણી સારા એવા પ્રમાણમાં લઈ લીધી, ઓબ્જેક્ટિવ નો વ્યાસ મોટો બધો લીધો, ઓબ્જેક્ટિવ માંથી પ્રકાશનું કિરણ જે આવ્યું, જેટલા પ્રકાશના કિરણો આવ્યા એ બધાને આઈપીસ વડે આપણે મેગ્નિફિકેશન કરી અને મોટું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કર્યો તો એમાં મુશ્કેલી પડતી હતી. એટલે કે પ્રતિબિંબમાં સલાકા દેખાવા માંડી, પ્રકાશિત અને અપ્રકાશિત ટપકા જોવા મળ્યા. અર્થ એમ થયો કે જો બહુ મોટા પ્રતિબિંબની લાલચ રાખવામાં આવે તો આ પ્રતિબિંબમાં ડિફ્રેક્શન વિવર્તનની અસરો આવી જાય છે. આપણે બહુ ડીપમાં, બહુ ડિટેલમાં આ ઘટનાને સમજવાની નથી, બરાબર? આ છતાંય મેં તમને થોડુંક વધારે કહી દીધું. તો વિભેદન એટલે શું? વિભેદન એટલે શું? તો કે કોઈ પણ બે વસ્તુમાંથી આવતા પ્રતિબિંબોને એકબીજાથી સ્પષ્ટ અને છૂટા છૂટા જોવા માટેની પ્રકાશીય ઉપકરણોની શક્તિને તે પ્રકાશીય ઉપકરણની વિભેદન શક્તિ કહેવામાં આવે. મતલબ કે ટેલિસ્કોપ હોય, ટેલિસ્કોપની મદદથી તમે બે સ્ટાર, બે ગ્રહ ને જોવાનો પ્રયત્ન કરો અને આ બંને ગ્રહો એકબીજામાં ઓવરલેપ થઈ જતા હોય, સ્પષ્ટ ના દેખાય, છૂટા ના દેખાય, તો તેની વિભેદન શક્તિ ઓછી છે તેમ કહેવાય. પણ આવી વિભેદન શક્તિ શું કામ ઓછી થાય? કોણ કરે આ કાર્યક્રમ? તો કે આ કાર્યક્રમ વિવર્તન નામની ઘટના કરે. ના કરવી જોઈએ. તો પછી ટેલિસ્કોપ માટે વિવર્તન એ આશીર્વાદરૂપ નથી, શ્રાપરૂપ છે. બહુ સીધો હિસાબ છે. ઓકે, ક્લિયર? તો અત્યારે આ લેન્સ બતાવેલો છે. લેન્સની આગળ એક પ્રકાશીય ઉદ્ગમ સ્થાન છે અથવા તો હોલ છે, પિન હોલ છે, બરાબર? આનો વ્યાસ છે એ 2a છે. આને કહેવામાં આવે છે કોણીય વિભેદન, એટલે કે વિભેદન શક્તિના વ્યસ્તને કોણીય વિભેદન કહેવાય. અને આ જે તમને અધિકતમ દેખાય છે એ અધિકતમ સ્વરૂપે તમને આવું પ્રકાશિત ટપકું જોવા મળે. એટલે જે પ્રતિબિંબ તમે મેળવવાનો પ્રયત્ન કરતા હતા, જે બે ગ્રહોને સ્પષ્ટ અને ચોખ્ખા જોવાનો પ્રયત્ન કરતા હતા, એ નહીં દેખાય વિવર્તનને કારણે. એની આજુબાજુમાં ટપકા રૂપે તમને પ્રકાશિત અને અપ્રકાશિત રેખાઓ જોવા મળે છે. ટૂંકમાં વિવર્તન ઘૂસી ગયું. કોણ ઘૂસી ગયું? વિવર્તન ઘૂસી ગયું. હવે આપણે કઈ કરવાનું નથી ભાઈ, આપણે કાંઈ કરવાનું નથી. આપણે એક સૂત્રને યાદ રાખવાનું છે કે જે વિવર્તન થયું, જે મધ્યસ્થ અધિકતમ પ્રકાશીય ગોળ ટપકા રૂપે જોવા મળી, એની ત્રિજ્યા r0 બરાબર 1.61 લેમ્બડા f અપોન a જેટલી સંશોધનને આધારે મેળવવામાં આવેલી છે. એટલે એ આપણે યાદ રાખવાની છે. એટલે કે r0 બરાબર લગભગ છે 1.22 લેમ્બડા અપોન 2a, 2a જ્યાં લેન્સનો વ્યાસ, બરાબર? ઓકે, તો આ ત્રિજ્યા તમારી કેટલી માપવામાં આવે છે? અહીંયા f રહી ગયો છે, બરાબર? અહીંયા f. ઓકે, તો જુઓ પેલા
બે નજીક રહેલ વસ્તુઓના સ્પષ્ટ અને છૂટા છૂટા પ્રતિબિંબો મેળવવાની પ્રકાશીય ઉપકરણોની કેપેસિટીને વિભેદન શક્તિ કહેવાય. આકૃતિમાં ડેલ્ટા થીટા એ ટેલિસ્કોપનું કોણીય વિભેદન બતાવે છે. ટેલિસ્કોપનું કોણીય વિભેદન તેના ઓબ્જેક્ટિવ વડે નક્કી થાય છે. હવે આઈપીસનું કાર્ય ઓબ્જેક્ટિવથી મળેલ પ્રતિબિંબની મોટાવણી વધારવાનું છે, પરંતુ મોટાવણી વધવા છતાં વિભેદન મળતું નથી. કોને કારણે? વિવર્તનને કારણે. બહિર્ગોળ લેન્સ વડે સમાંતર કિરણો લેન્સની બીજી બાજુ મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થવા જોઈએ, પરંતુ આ બિંદુએ સ્પષ્ટ પ્રતિબિંબ મળવાને બદલે પ્રતિબિંબની આસપાસ વિવર્તનને લીધે મધ્યસ્થ અધિકતમ પ્રકાશિત પહોળા ટપકા સ્વરૂપે મળે છે, જેની આસપાસ વલય આકારે અપ્રકાશિત અને પ્રકાશિત શલાકાઓની રિંગ દેખાય છે. ટૂંકમાં પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટું દેખાતું નથી ડ્યુ ટુ ડિફ્રેક્શન. સંશોધનને આધારે આ પ્રકાશિત ટપકાની ત્રિજ્યા 1.22 લેમ્બડા f upon 2a બરાબર 0.61 લેમ્બડા f upon a વડે મેળવી શકાય છે. બે વડે ભાગી નાખ્યા, બીજું કાંઈ નથી કર્યું. જ્યાં 2a બરાબર વર્તુળાકાર દર્પણમુખ, એટલે કે અહીંયા દર્પણમુખ રાખવામાં આવેલું હોય તે અથવા અહીંયા રાખેલું હોય તે નો વ્યાસ અથવા લેન્સનો વ્યાસ, આ બેમાંથી જે નાનું હોય તે આપણે ગણતરીમાં લેવાનું, કારણ કે જેમ નાનું થતું જશે એમ જ વિવર્તનની અસરોની વધારે ખબર પડે. આકૃતિ પરથી કોણીય વિભેદન બરાબર મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા છેદમાં f, એટલે કે 0.61 લેમ્બડા f upon f into a. શું કામ? કારણ કે ડેલ્ટા થીટા બરાબર આ ભાગ છેદમાં આ ભાગ એટલે કોણ? તો કે આની ત્રિજ્યા, બરાબર. તો ડેલ્ટા થીટા બરાબર શું થશે? 0.61 લેમ્બડા upon a, કારણ કે ff ઉડી જાય. હવે આના ઉપરથી શું નક્કી થયું કે ડેલ્ટા થીટા છે એ એના કેવા પ્રમાણમાં છે? કયો? વ્યસ્ત પ્રમાણમાં. એના પરથી જેમ ઓબ્જેક્ટિવનો વ્યાસ નાનો તેમ કોણીય વિભેદન મોટું, પરંતુ વિભેદન શક્તિ ઓછી, કારણ કે વિભેદન શક્તિ છે એ કોણીય વિભેદનના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો તમારે જો વિભેદન શક્તિ વધારવી હોય તો વ્યાસ મોટો રાખવો પડે કે જેથી કોણીય વિભેદન નાનું મળે, અને કોણીય વિભેદન નાનું મળે તો વિભેદન શક્તિ કેવી મળે? મોટી મળે. બરાબર? ક્લિયર? તો આ આપણે વાત કરી ટેલિસ્કોપની. આવી જ રીતે આપણે વાત કરી નાખીએ માઇક્રોસ્કોપની. ઓકે? યસ બાળકો, માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ સમજવાનું ખાસ નથી. ટેલિસ્કોપમાં જે કર્યું આપણે કામ એ જ આપણે માઇક્રોસ્કોપમાં કરવાનું છે. પણ એટલી તમને ખ્યાલ હોવો જોઈએ કે ટેલિસ્કોપ દૂરની વસ્તુ માંથી આવતા પ્રતિબિંબને મેળવવા માટે ઉપયોગમાં લેવાય, જ્યારે માઇક્રોસ્કોપનો ઉપયોગ સૂક્ષ્મ વસ્તુઓને જોવા માટે કરાય. બંનેમાં વિવર્તનની અસર આવે, બંનેમાં મધ્યસ્થ અધિકતમ તમને દેખાય, આજુબાજુ પ્રકાશિત અપ્રકાશિત શલાકા દેખાય, તેની વિભેદન શક્તિ છે એ ઘટાડે. આ કામ જે ટેલિસ્કોપમાં થયું એ જ કામ અહીંયા થશે. સૂત્ર પણ એનું એ જ આવશે. તો માઇક્રોસ્કોપમાં વસ્તુને f થી થોડે દૂર રાખવામાં આવે છે. અહીંયા આ f મેં લખેલું છે, પણ આ વસ્તુ f કરતા થોડીક દૂર છે, નહીંતર તો એનું પ્રતિબિંબ મળે જ નહીં. આવે છે કે જેથી v અંતરે વાસ્તવિક પ્રતિબિંબ રચાય. એની મોટાવણી m બરાબર v upon u બરાબર v upon f. અહીંયા તમને એનું પ્રતિબિંબ મળે કે જે ખરેખર પ્રતિબિંબને બદલે વિવર્તન મળી ગયું. બરાબર? તો v upon f. આકૃતિ પરથી tan બીટા બરાબર d/2 upon f. આ આખો d છે તો આ અડધું અંતર d/2 થાય. d/2 upon f 2 tan બીટા, આ બગડો નીચે, આ બગડો અહીંયા ગુણ્યો, તો 2 tan બીટા = d upon f. માઇક્રોસ્કોપની મદદથી જે બે વસ્તુના પ્રતિબિંબ મેળવવાના છે તેમની વચ્ચેનું અંતર લેમ્બડાના ક્રમનું હોય તો આકૃતિ મુજબ વિવર્તનની અસર દેખાવાને લીધે વિવર્તન ભાત જોવા મળે છે. આકૃતિ પરથી v θ = v * 1.22 લેમ્બડા upon d. આ રેખીય અંતર થઈ ગયું તમારું. v કાઢી નાખો એટલે આ તમારું કોણીય સ્થાન થઈ ગયું કે જે આગળ હતું જ. બરાબર? પણ એ કોણીય સ્થાન આપણે આખું લીધું, ત્યાં આપણે ત્રિજ્યા લીધી હતી, એટલે શું લીધું હતું? આપણે બેયનું હાફ હાફ કરી નાખ્યું હતું. જે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે
જો બે વસ્તુના પ્રતિબિંબો વચ્ચેનું અંતર આ અંતર કરતા ઓછું હોય તો તેમને સ્પષ્ટ અને છૂટા છૂટા જોઈ શકાતા નથી ભાઈ, કારણ કે આ સ્થિતિમાં બંનેના મધ્યસ્થ અધિકતમો શું થાય, એકબીજામાં ભળી જતા તેઓ એક જ પ્રતિબિંબ રૂપે દેખાય અને ટૂંકમાં આછું આછું ધાબું તમને લાગે વિવર્તનને કારણે. હવે બે પ્રતિબિંબો એકબીજાથી સ્પષ્ટ અને છૂટા દેખાય તે માટેની વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ આ યાદ રાખવાનું છે. સૂત્ર સાબિત નથી કરવાનું. d મિનિમમ બરાબર 1.22 લેમ્ડા અપોન d ઇન્ટુ પ્રતિબિંબ અંતર છેદમાં મોટવની. આ સૂત્ર ભૂલાય નહીં, ધ્યાન રાખવું પડે. d મિનિમમ બરાબર 1.22 લેમ્ડા અપોન d v અપોન f, કારણ કે m બરાબર v અપોન f. તેથી 1.22 લેમ્ડા અપોન f. આ f ને ઉપર જવા દેવાને બદલે આપણે d અપોન f જ રાખ્યું. શું કામ? કારણ કે આપણી પાસે d અપોન f બરાબર 2 tan બીટા છે. તો 1.22 લેમ્ડા અપોન 2 tan બીટા. બીટા નાનો હોવાથી લગભગ tan બીટા બરાબર sin બીટા આરામથી લઈ શકાય. તેથી d મિનિમમ બરાબર 1.22 લેમ્ડા અપોન 2 sin બીટા. જો વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું માધ્યમ હવાને બદલે n વક્રીભવનાંક વાળું કોઈ માધ્યમ લઈએ તો સમીકરણ 6 નીચે મુજબ લખી શકાય. એટલે કે આ અહીંયા n ઘુસાડી દીધો. હવે ધ્યાનથી સાંભળજો કે આ સમીકરણને માં n sin બીટા ને ન્યુમેરિકલ એપરેચર કહેવામાં આવે છે. અને આમ કરવાથી શું થાય તો કે તેની વિભેદન શક્તિ તો આ લઘુત્તમ અંતર કરતા વ્યસ્ત હોય, કોણીય અંતર કરતા d મિનિમમ 1 d મિનિમમ બરાબર 2n sin બીટા 1.22 લેમ્ડામાં જો અંશ મોટો થઈ જાય તો ઓટોમેટિક વિભેદન શક્તિ વધી જાય અને sin બીટા નું મૂલ્ય પાછું મોટામાં મોટું 1 હોય. એટલે ઓટોમેટિક વિભેદન શક્તિ છે ઉપયોગમાં લીધેલ પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે, ઉપરાંત n ઉપર તો આધાર રાખે છે. બરાબર? તો આ n sin બીટા ને ન્યુમેરિકલ એપરેચર કહેવાય. આમ યોગ્ય n વક્રીભવનાંક વાળું માધ્યમ લેતા વિભેદન શક્તિ વધારી શકાય છે. આવા પ્રકારનું જો માધ્યમ તમે લ્યો તો એને ઓલ ઇમર્શન ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે. ઘણી વખત MCQ માં પૂછાય છે બાળકો. ઓકે, ક્લિયર? તો મોટા ભાગના વિવર્તનના પ્રશ્નો આપણે પૂરા કર્યા. એક માત્ર ફ્રેઝનલ અંતર આપણું બાકી રહ્યું છે આમાં, એ આપણે કરવાનું છે. બરાબર? એના પછી સીધું ધ્રુવીભવન આવશે. ઓલરાઈટ? તો લખી લ્યો ફટાફટ. ચાલો, યસ બચ્ચે લોગ, તમારા માટે લાસ્ટ ક્વેશ્ચન છે. આપણે પૂરો કરીને પછી દાખલા ગણીએ. હવે આ જે પ્રશ્ન છે એ થોડો વિચિત્ર છે. એટલે હું તમને અહીંયા એક આકૃતિ નાની દોરી અને સિમ્પલ રીતે સમજાવું છું. એટલે ધ્યાનથી બરાબર સમજી લેજો. ફ્રેનલ છે એ વૈજ્ઞાનિક હતો અને આ વૈજ્ઞાનિકે આપણને એવું કીધું છે કે આ સ્લિટ છે એટલે કે અડચણ છે. આ બાજુથી ધુઆધાર પ્રકાશનું કિરણપુંજ આવી રહ્યું છે. કિરણપુંજનો મતલબ ઘણા બધા પ્રકાશના કિરણો. તો આ જેટલા પ્રકાશના કિરણો નીકળે, આ બધા જ પ્રકાશના કિરણ અત્યારે જુઓ તમે કે આ કિરણપુંજની પહોળાઈ એ આ બે સ્લિટ વચ્ચેનું અંતર a છે એના કરતા ઓછું હોય તો શું થાય? ઓછું હોય તો શું થાય? જો કિરણપુંજની પહોળાઈ સ્લિટની પહોળાઈ કરતા ઓછી હોય તો આ કિરણ આ બે સ્લિટની ધારને અડ્યા વગર નીકળી જશે. જો એ અડ્યા વગર નીકળી જાય તો વિવર્તન ના થાય, અને જો વિવર્તન ના થાય તો તે પ્રકાશનું કિરણ લાંબા અંતર સુધી ગતિ કરે. અને આવું પ્રકાશનું કિરણ વાંકું વળ્યા વગર, વિવર્તન પામ્યા વગર જે અંતર કાપે એને ફ્રેનલ અંતર કહેવામાં આવે. હવે માની લો કે આ કિરણપુંજની જાડાઈ એ આ સ્લિટની પહોળાઈ કરતા થોડીક વધારે છે.
એટલે કે આ કિરણપુંજ આમાંથી માંડ માંડ નીકળી શકે તેમ છે. તો એવા સંજોગોમાં તો આ ધાર પાસે આ પ્રકાશનો કિરણપુંજનો અમુક ટકા ભાગ ભટકાવાનો છે અને એને કારણે અંતર સુરેખ કાપશે પણ વિવર્તનનો ફેલાવો થશે. તો આ વિવર્તનનો ફેલાવો થાય ત્યારે જે સુરેખ માર્ગે પ્રકાશનું કિરણ વિવર્તન પામ્યા વગર જેટલું સુરેખ માર્ગે રેખીય અંતર કાપતું હતું એટલું અંતર કાપશે નહીં. એના કરતા કેવું અંતર કાપશે? ઓછું. સમજાય કે મૂળ ઘટના આ છે કે તે વિવર્તનનો ફેલાવો વધે તો રેખીય અંતર ઘટવાનું છે. તો એની ક્રિટિકલ સ્થિતિ ક્યાં સુધી? તો કે ક્રિટિકલ સ્થિતિ એ કે આ એ બે વચ્ચેનું અંતર એ છે એટલું જ કિરણપુંજની પહોળાઈ હોય. આ ક્રિટિકલ પોઈન્ટ આવી ગયો. જો આના કરતા ઓછું તો અંતર વધુ કપાશે, જો આના કરતા કિરણપુંજની પહોળાઈ વધુ તો ફેલાવો વધશે અને ફેલાવો વધશે તો તેનું રેખીય દિશામાં અંતર ઓછું કપાશે. સમજાય કે મૂળ વાત? કિરણપુંજની પહોળાઈ સ્લિટની પહોળાઈ કરતા વધુ હશે તો અંતર ઓછું કપાશે, ઓછું હશે તો અંતર વધુ કપાશે. હવે તમે બરાબર જુઓ કે જે અંતર સુધી પ્રકાશના વાંકા વળવાનું ખૂબ જ ઓછું હોય તે અંતરને ફ્રેનલ અંતર ZF કહેવામાં આવે છે. ધારો કે અડચણની પહોળાઈ સ્મોલ a છે તો પ્રકાશ કિરણ પુંજના વિવર્તનની આપણી શરત શું? થીટા λ/a. વિવર્તન થાય છે પણ વિવર્તનનું પ્રમાણ વધે ઘટે આ ક્રિટિકલ પોઝિશન અત્યારે છે. આપણે એ લઈ લીધો છે બરાબર. ધારો કે આ કિરણપુંજ રેખીય દિશામાં z જેટલું આમાંથી નીકળી ગયા બાદ તે z જેટલું અંતર કાપે તો વિવર્તિત કિરણની રેખીય પહોળાઈ કેટલી થાય? હમણાં જ આપણે ભણ્યા હતા કે z અંતરને થીટા સાથે ગુણી નાખો એટલે z થીટા બરાબર z λ/a થશે. આ રેખીય પહોળાઈ થઈ એની. આ રેખીય પહોળાઈ જો a જેટલી હોય, આ a જેટલી જ ક્રિટિકલ બરાબર a ઓછીની વધુ તો a બરાબર z λ/a તો zf બરાબર a²/z. આ zf ને ફ્રેનલ લંબાઈ કહેવામાં આવે. ત્યાં સુધી પ્રકાશનું કિરણ વાંકું વળવાનું નામ નહીં લે. રાઈટ? એટલે કે પ્રમાણમાં સીધું જશે. હા, માઇનોર વિવર્તનની માત્રા આવશે તો એટલો ભાગ એનો ઘટશે. એ જ બાબત અહીંયા લખેલી છે કે સમીકરણ 3 પરથી કહી શકાય કે ફ્રેનલ અંતર ZF કરતા ઓછા અંતરે જો આ અંતર ઘટે તો વિવર્તન ઓછું થશે. એટલે કે વિવર્તનને કારણે થતો ફેલાવો કિરણપુંજની જાડાઈ કરતા કેવો હશે? ઓછો હશે. અને આ અંતર કરતા વધુ અંતરે વિવર્તનની અસર શું થવાની છે? વધશે. અને ફેલાવો કિરણપુંજની જાડાઈ કરતા કેવો હશે? વધારે હશે. ફેલાવો વધારે હશે. ખ્યાલ આવી ગયો? તો આ થયું તમારું ફ્રેનલ અંતર. બહુ મહત્વનો પ્રશ્ન છે, કરી નાખજો ખાસ. ઓકે બાળકો, ક્લિયર? ચાલો, જય શ્રી કૃષ્ણ. આજે આટલું જ.